થોડોક ધીમે ગયો છે. આવી જાઓ, અહીંયા આવી જાઓ. શું નામ છે આપનું? માવજી. માવજીભાઈ. માવજીભાઈ, અહીંયાથી જેટલું કાંઈ બોલીશ એનો હેતુ ખાલી આનંદ ને મજા કરશે. ક્યારે તમને મતલબ કે આવી રીતે સ્ટેજ ઉપર બોલાવીને તમારી મશ્કરી કરવાનો એવો કોઈ આપણો ઈરાદો નહીં હોય. ખાલી પબ્લિકને મોજ આવે એટલા માટે. પુષ્પા જેવો લુક છે એટલે મેં તમને છેક દૂરથી બોલાવ્યા. બરાબર, એક વખત ડાયલોગ બોલી નાખશું. તમને એમ જ લાગશે કે પુષ્પાનું ડબિંગ મેં કર્યું છે. માતાજીની એવી દયા છે, હું તો ખડીરના નાનકડા ગામડામાંથી આવી અને કોઈક ઠાકરની કૃપાથી મારા મા બાપના આશીર્વાદથી આફ્રિકા સુધી કાર્યક્રમ કરી આવ્યો. પણ અમુક અવાજ મને ખબર નથી આ કઈ ડાબલી ફિટ કરી છે ભગવાને, પણ ઘણી વખત એવા અવાજ નીકળે છે, પબ્લિકને રાજી થાય અને મજા આવે છે. એટલે અમારા માવજીભાઈ માટે પુષ્પાનું ડાયલોગ તમને ગમે છે, તમને એવો લાગે કે અવાજ એના જેવો આવે છે તો તાળીથી વધાવજો. અમારા અર્જુન સાઉન્ડના સથવારે. मैं यहाँ किसी के पट्टे में टांग अड़ाने को नहीं आया, राज करने के लिए आया मैं. पुष्पा, पुष्पराज. मैं झुकेगा नहीं साला, झुकेगा नहीं साला. થેન્ક યુ ભાઈ, અને તમારા બધાનો આભાર. હવે સાઈ ઓફિશિયલ એક સીન લેજો મારા મિત્રો માટે. તમને ખરેખર આજે ડ્રોમાં મોજ આવતી હોય, તમને એમ થતું હોય કે ડ્રોએ ચાલુ છે, એન્ટરટેનમેન્ટ ચાલુ છે, મોજ ચાલુ છે, તો તમારા ભાઈ માટે એકવાર બે હાથ ઉપર કરીને તાળીઓનો ગગડાટ છે છેલ્લે સુધી. વાહ, થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ નાગોર, થેન્ક યુ કચડો, અને થેન્ક યુ પુષ્પા. લઈ શકો છો. મેં એક જગ્યાએ આવો પુષ્પાનો ડાયલોગ બોલાયો તો એનો અવાજ આખો અલગ હતો. પુષ્પા ઝૂકેગા નહીં. મેં રહેવા દે, ઉપાધિ કરાવી છે. યસ, પુષ્પા ભાઈ છે આપણો. એક કૂપન લેવા માટે સામે છે. યસ, કૂપન લઈ લીધું છે. લાઈવ સ્ટ્રીમિંગ તમારી સામે છે. ત્રીજું ટ્રેક્ટર નંબર 3 ઈ પછી કરી લઈશું. થોડોક એકાદો તીકો વધારે લાગ્યો લાગે. ઉપર કરો, ઉપર કરો, ઉપર. એ વધારે તૂટી જશે એટલે રહેવા દો. શું છે ખબર છે, બ્રેક થઈ ગયો છે એવું લાગશે તો ત્યાં ટેપ મારી દેશો, સેલો ટેપ. એકાદ તીકો વધારે લાગ્યો કાંચ પુષ્પાય. યસ, સામે છે બેન ભાનુશાલી. આ બાજુ હવે હમણાં થોડા સમય પહેલા માધા પરથી એક બેન આવ્યા હતા, પણ હવે માધા પરથી બેને એના પછી પુષ્પા સાહેબ જે મહેન્દ્ર ભાનુશાલી માધા પર ભુજ કચ્છ. ત્રીજું ટ્રેક્ટર એમને લાગ્યું છે ભાઈ. મહેન્દ્ર ભાનુશાલી ફ્રોમ માધાપર. B24005 ટોકન છે અને એમણે કૂપન લીધું છે 24 તારીખે, 3 દિવસ પહેલા. આજ ઉપરથી મારા ખ્યાલથી મને એવું લાગે છે કે હવે જ્યારે ક્યાંય ડ્રો હશે અહીંયા બેઠા તો છેલ્લે ટિકિટ લેશે. મોડા લઈએ સીધો વારો આવે છે. મહેન્દ્ર ભાનુશાલી માધાપર ને ફોન કરીએ છું ભાઈ, જ્યાં હોય ત્યાંથી ઝડપથી, અને પછી આપણે ફટાફટ. યસ, લાગી ગયો છે ફોન. ઓકે, વાહ. હેલો, નમસ્તે સાહેબજી. નમસ્તે. મહેન્દ્રભાઈ વાત કરો છો? જી ભાવેશભાઈ. હેલો, ભાવેશભાઈ નહીં, હું હાસ્ય કલાકાર મેક્સ આહિર વાત કરું છું, અને અત્યારે રાધેકૃષ્ણ ટ્રસ્ટ દ્વારા જે ડ્રો થઈ રહ્યો છે એનું એન્કરિંગ કરું છું. આપને ઇનામમાં ભાનુશાલી સાહેબ એક ટ્રેક્ટર લાગ્યું છે, પાવર ટ્રેક. જી જી મહેશભાઈ. કેટલા ખુશ છો પહેલા તો એ કહો. ખુશ જે નીકળવાનું જોતો ત્યાં આવવાનું જોતો, પણ થોડુંક કામ થઈ જાય. અચ્છા, તમે આવવાના હતા પણ કામથી ના આવી શક્યા. નો પ્રોબ્લેમ. હવે બહુ ઝડપથી છેલ્લો સવાલ પૂછી લઉં ભાનુશાલી સાહેબ. આમ તો જેટલા લોકોને ઇનામ લાગ્યા એમને પોતે રાજી થઈને મંદિર માટે કંઈક ને કંઈક લખાવે છે, પણ એ રકમ તમારે ટ્રેક્ટર મળી ગયા પછી આપવાની છે. તો તમે આ મંદિરના લાભાર્થી ડ્રો છે ત્યારે રાજી થઈ અને મંદિર માટે કેટલી રકમ લખાવો છો? સ્પીકર ઉપર ફોન છે, હજારો લોકો લાઈવ જોવે છે, તમે પણ યુટ્યુબ પર લાઈવ જોતા હશો. 11,000. મને વાંધો નથી, પણ ટ્રેક્ટર જેવો મોટો સાધન છે એટલે તમને જો ઈચ્છા હોય તો, બાકી તો મારાથી કઈ તમને ફોર્સ નહીં થાય. બોલો કેટલા લખું? 11,111. કાંઈ વાંધો નહીં, જેવી તમારી આસ્થા ને તમારો બરો. એકવાર જોરદાર તાળીઓથી વધાવ્યું ભાઈ. ભાનુશાલી સાહેબે 11,000 રૂપિયા. થેન્ક યુ પુષ્પા. 11 મળ્યા એટલે બધા નહીં થાય ને, પુષ્પા કાંક કરત આપણો.